એના અવાજથી ઊંચો થાય છે જોવો પણ ખરેખર કેટલી એ છે પ્રેમ હોય ને યાર એમ આમ આગળનો સીન તો કાચેડા જેવો જ લાગે. ફોન કરો પગર પકડાયો કે છે. ડભોઈ ખાતે પ્રાણીઓની સેવા કરવામાં આગળ જતા ફોરેસ્ટ અધિકારીઓની જાણકારી મદદથી વઢવાણા તળાવમાં મગર આવી ચૂકેલા હતા અને તઈ જઈને 7 દિવસની મહેનતથી કાલ રાતે 11 વાગે મગર પકડાયો અને બીજો સવારે 4:15 4:30ની આસપાસ. ક્યાં લાવ્યા છે મગરને? મગરને તેથી પકડીને ડભોઈ ફોરેસ્ટ ઓફિસે લાવ્યા. પછી ક્યાં લઈ જશો? અને વિશ્વામિત્રીમાં છોડવામાં આવશે. કેટલા મોટા છે મગર? નર અને નારી છે, 2 મગરો છે, એક 8 ફૂટનો છે અને એક એનાથી થોડો નાનો છે. તાલુકાના વઢવાણા ગામે છેલ્લા ઘણા સમયથી મગર જોવા મળેલ, જેથી ગામ લોકોની રજૂઆતથી ડભોઈ તાલુકામાં ડેપ્યુટી કલેક્ટર ખ્યાતિબેન પટેલ તેમની સૂચના મુજબ ત્યાં વન વિભાગની ટીમને જાણ કરતાં ત્યાં સ્થળ ઉપર જઈ ને રેસ્ક્યુ કરેલ છે મગરને. ત્યારબાદ એને ત્યાં છોડવામાં આવશે. કેટલા ટાઈમથી આ મગર હતા ત્યાં? મગર ઘણા સમયથી 2 વર્ષથી તો અમારા નજરમાં જ હતા.